जो छेल्ला लेक्चर में આપણે મૂળ વિશે વાત કરતા હતા, આજે મૂળના બે પ્રકારો આપણે જોવાના છે ઉદ્ભવના આધારે। કાલે આપણે એવી વાત કરેલી હતી કે મૂળનો ઉદ્ભવ જે છે ને એ આદિ મૂળમાંથી થાય છે। એટલે કોઈ પણ તમે મૂળ વિચારી લો, આપણે એક આવું બીજ દોર્યું હતું, યાદ હોય તો, આ બીજમાંથી આવો એક વિસ્તાર બહાર આવે કે જેને ભ્રૂણ મૂળ કહેવામાં આવે। બીજા શબ્દોમાં આને આદિ મૂળ કહેવાય। કોઈ પણ મૂળ જે છે ને જ્યારે ભ્રૂણ મૂળ કે આદિ મૂળમાંથી સર્જાય તો એને સ્થાનિક મૂળ કહેવાય। મોટાભાગના મૂળ જે રહ્યા ને એ આદિ મૂળમાંથી જ સર્જાય। એટલે બે પ્રકારમાં પહેલા નંબર ઉપર સ્થાનિક મૂળ અને બીજા નંબર ઉપર અસ્થાનિક મૂળ। આની વ્યાખ્યા એવી થાય, બે માર્કમાં તમને કદાચ બે વ્યાખ્યા પૂછી શકે। જે મૂળનો ઉદ્ભવ ભ્રૂણ મૂળમાંથી થાય તેવા મૂળને સ્થાનિક મૂળ કહેવાય, અને જે મૂળનો ઉદ્ભવ ભ્રૂણ મૂળ સિવાયના કોઈ પણ વાનસ્પતિક ભાગ અથવા કોઈ પણ વનસ્પતિના ભાગમાંથી થાય તો આવા મૂળને અસ્થાનિક મૂળ કહેવાય। હવે બીજા બે પ્રકાર, આ મૂળના ખરેખર મુખ્ય પ્રકારો કહેવાય। આ પ્રકારો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે। એમાં પહેલા નંબર ઉપર સોટીમય મૂળ અને બીજા નંબર ઉપર તંતુમય મૂળ, ટેપ રૂટ સિસ્ટમ અને ફાઇબ્રસ રૂટ સિસ્ટમ। ટેપ રૂટ સિસ્ટમમાં શું હોય કે કોઈ પણ એક મૂળ હોય, એ મૂળનો શરૂઆતનો ભાગ જે છે એ થોડો વિકસિત થઈને આવો સોટી જેવી રચના બનાવે, આમાંથી શાખાઓ બહાર નીકળે। આ શાખાઓની એ શાખા હોય, કાલે આપણે દોરેલું જ હતું જો કે આ, તો આવા મૂળને સોટીમય મૂળ કહેવાય, અને આનું તંત્ર જે છે એને સોટીમય મૂળ તંત્ર કહેવાય। સોટી જેવી રચના, ગ્રીન કલરનું જે છે એ મુખ્ય મૂળ કહેવાય, અને આ બધી એની જે છે ને એ શાખાઓ કહેવાય, બ્રાન્ચીસ। સોટીમય મૂળ જે છે ને એ મોટા ભાગે તમને દ્વિદળી વનસ્પતિમાં જોવા મળશે। બીજા નંબર ઉપર આવે તંતુમય મૂળ, તાતણા સ્વરૂપે હોય। એટલે એની અંદર શું હોય કે શરૂઆતમાં જે મૂળ છે એ મૂળની કોઈ આવી મુખ્ય શાખાઓ હોય, એમાંથી બીજી શાખાઓ બહાર પડે, અને એમાંથી એ શાખાઓ હજી બહાર પડે। તો આ તાતણા જેવી રચના હોવાના કારણે તંતુમય મૂળ કહેવાય। તંતુમય મૂળ જે છે એ તમને એક દળી વનસ્પતિમાં જોવા મળે। આ થોડું મજબૂત હોય, આ થોડું નબળું હોય। સોટીમય મૂળ જે છે ને એ ઘણા ખરા ઊંડા અંતર સુધી વિસ્તરેલું હોય, તંતુમય જે છે ને એ છીછરું હોય, બરાબર। એક દળી વનસ્પતિને આ દ્વિદળીમાં જોવા મળશે। હવે આપણે મૂળના મુખ્ય વિસ્તારનો અભ્યાસ કરવાનો છે કે મૂળ છે એનો આપણે છેદ લે, ઊભો છેદ, તો આપણને કયા કયા વિસ્તારો જોવા મળે। એટલે પ્રશ્ન તમને આવો પૂછાય 3 માર્કનો કે મૂળના ઊભા છેદ વિશે માહિતી આપો। આ ઉદાહરણ તરીકે કોઈ મૂળ છે તો હું એને અહીંયાથી કાપીશ ને તો એને ઊભો છેદ કહેવાય। પછી આ જ મૂળને હું આ રીતે કાપું તો એને આડો છેદ કહેવાય। ઊભો અને આડો છેદ ખ્યાલ આવશે? ઊભો છેદ અને આડો છેદ। પ્રેક્ટિકલમાં આપણે આ બધું સમજશું જો કે
તો કોઈ પણ મૂળ જે છે જ્યારે આપણે એના છેદની વાત કરીએ છીએ તો આ ઉદાહરણ તરીકે મૂળનો ઊભો છેદ સૌથી બહારની બાજુ એટલે કે સૌથી બાહ્ય ભાગે આવી રચના આવેલી હોય જેને મૂળ ટોપ અથવા મૂળ ટોપી કહેવાય. મૂળ ટોપ અથવા શું કહેવાય? મૂળ ટોપી. પછીનો જે વિસ્તાર છે એ કોષોની આવી ગોઠવણી ધરાવે. જેને વર્ધનશીલ વિસ્તાર અથવા તો વર્ધમાન વિસ્તાર કે વર્ધમાન પ્રદેશ કહેવામાં આવે. વર્ધનશીલ પ્રદેશ અથવા વર્ધમાન પ્રદેશ. બાકીનો જે વિસ્તાર છે એ આવો હોય કે જેને વિસ્તરણ પ્રદેશ કહેવામાં આવે. અને છેલ્લો જે વિસ્તાર છે એ પરિપક્વ પ્રદેશ તરીકે ઓળખાય. આને કહેવાય પરિપક્વ પ્રદેશ. હવે પહેલાં આપણે આ પ્રદેશોની વાત કરી લઈએ. મૂળ ટોપ અથવા તો મૂળ ટોપ. કોઈ પણ મૂળ જે છે ને અમુક મિલીમીટર સુધી જમીનની અંદર વિસ્તરેલો હોય. મૂળ ટોપ જે છે રૂટ કેપ તરીકે ઓળખાય. આ રક્ષણાત્મક વિસ્તાર છે. રક્ષણાત્મક વિસ્તાર. આનું મુખ્ય કામ જે છે ને મૂળ ટોપનું એ શું છે કે જનરલી મૂળ જે છે જમીનમાં જ્યારે આગળ વધતો હોય તો એ શું થાય, માટીના કણોને તોડીને આગળ વધે. તો અંદરના પ્રદેશોને કોઈ નુકસાન ન થાય ને એટલા માટે આ મૂળ ટોપ આવેલો હોય. માટીના કણોને તોડીને આગળ વધે, આથી આ પ્રદેશ અથવા વિસ્તાર એ સમયે રક્ષણ આપે. વર્ધનશીલ પેશી અથવા વર્ધનશીલ પ્રદેશ અથવા તો વર્ધમાન પ્રદેશ. આ વિસ્તાર જે છે એ વર્ધમાન પેશી કે વર્ધનશીલ પેશીનો બનેલો હોય. હવે વર્ધમાન પેશી કે વર્ધનશીલ પેશી આ એવી પેશી છે કે જે વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલી છે. એટલે આ પેશીઓ જે છે એ કોષ વિભાજન કરશે, નવા નવા કોષોનું સર્જન કરશે. બરાબર. આ વિસ્તારની અંદર આવેલા કોષો જે છે એ કોષો પાતળી કોષ દિવાલ ધરાવે, સાથે સાથે અંદરની બાજુ કોષરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે.
આ વિસ્તારની ઉપર જાઓ એટલે બીજો એક પ્રદેશ આવે કે જેને વિસ્તરણ પ્રદેશ કહેવામાં આવે. વિસ્તરણ પ્રદેશ જે છે નામ જેવું કામ છે, એ કોષોના કદમાં વધારો કરે, એટલે ઇન શોર્ટમાં વિસ્તૃતીકરણ કરે. કોષોની લંબાઈ વધે. છેલ્લો પરિપક્વન પ્રદેશ, અહીંયા સંખ્યા વધે, અહીંયા એનું કદ વધે એટલે કે એનું વિસ્તરણ થાય. અને છેલ્લો જે પ્રદેશ છે પરિપક્વન પ્રદેશ, ત્યાં જઈને કોષો પરિપક્વ બને એટલે પુખ્ત બને એમ. પરિપક્વન પ્રદેશ જે છે ત્યાંથી આવા તંતુમય ઘટકો બહાર આવતા હોય કે જેને મૂળ રોમ કહેવામાં આવે, રૂટ હેર્સ કહેવામાં આવે. મૂળ રોમ જે છે એ જનરલી પાણીનું વધુ શોષણ માટે આવેલા હોય, એટલે પાણીનું વધુ શોષણ કરવાનું કામ જે છે એ કોણ કરે? મૂળ રોમ કરે. બરાબર. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે એટલે શોષણ વધે. કોઈ પણ મૂળ હોય ને એના મુખ્ય કામમાં એક જ કાર્ય છે કે જમીનમાંથી પાણીનું શોષણ કરવું. અહીંયા આપણે જે કાર્ય વિચારીએ છીએ એ સામાન્ય કાર્ય છે. તો સામાન્ય કાર્ય જે છે એ છે પાણીનું શોષણ કરવું. પાણી સાથે જમીનમાં જે દ્રાવ્ય ક્ષારો આવેલા હોય દ્રાવ્ય ક્ષારોનું પણ શોષણ કરવું. ત્રીજું, વનસ્પતિને જમીનમાં જકડી રાખવી. એટલે કે વનસ્પતિને યોગ્ય આધાર આપવો. આ એના મુખ્ય કાર્ય. બરાબર. 2 માર્કમાં પૂછાય. હવે જો છેલ્લે આપણે મૂળના સામાન્ય કાર્ય જોયા. સામાન્ય કાર્ય શું હતા? તો કે ભાઈ વનસ્પતિનું સ્થાપન, મૂળ જે છે વનસ્પતિના મૂળને જમીન સાથે જકડી રાખે, પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરે. આગળનો ટોપિક છે મૂળના રૂપાંતરણો. તો સામાન્ય કાર્ય કરવા સિવાય મૂળ જે છે એ વિશિષ્ટ કાર્યો કરવા માટે મૂળના રૂપાંતરણો દર્શાવે. એ રૂપાંતરણો મૂળ ક્યારે દર્શાવે? તો કે સામાન્ય કાર્યો સિવાય વિશિષ્ટ કાર્યો કરવા માટે મૂળમાં રૂપાંતરણ જોવા મળે. એટલે સામાન્ય મૂળ કરતાં થોડા એવા ચેન્જીસ જોવા મળે. તો એવા આપણે અમુક મૂળના અસામાન્ય કાર્ય જોવાના છે, સામાન્ય સિવાયના. તો એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ ખોરાક સંગ્રહણ. કંઈ વાંધો નહીં, તમને દેખાય છે ને? એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ ખોરાક સંગ્રહણ. મોટાભાગે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે. ઉનાળાની ઋતુ દરમિયાન પ્રકાશની તીવ્રતા વધારે હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ વધારે થાય એટલે ખોરાક વધારે બને. એટલે વધારાના ખોરાકનો સંગ્રહ વનસ્પતિ અમુક ભાગોમાં કરે. એટલે ખોરાક સંગ્રહણ શું છે? વધારાનો ખોરાક વનસ્પતિઓ તેના અન્ય ભાગોમાં સંગ્રહણ કરે અથવા સંગ્રહિત કરે.
તો એ અન્ય ભાગોની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ આવે. તો જો આ પ્રક્રિયા મૂળ દર્શાવે તો એને ખોરાક સંગ્રહણ કહેવાય. એટલે એનો અર્થ એવો થાય કે વનસ્પતિના મૂળમાં વધારાના ખોરાકનો સંગ્રહ થવાની ક્રિયા. આના ઉદાહરણો યાદ રાખવાના છે આપણે, બરાબર? તો કયા કયા ઉદાહરણો છે આના? ગાજર, મૂળો, બીટ, સલગમ કહેવાય આને, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. ડહાલિયા, શક્કરિયા. ગાજર હોય ને એમાં શું હોય કે બધાએ ગાજર જનરલી જોયું જ હશે, એમાં કંઈ બે મતલબ તો વાત જ નથી. આવું ગાજર હોય, શંકુ આકાર કહેવાય આને. ઉપરથી આવા પાંદડા નીકળી ગયા. તો ગાજરની અંદર શું થાય? આ મૂળ જ છે ગાજર. આપણે કંદમૂળ એવો શબ્દ નામ સાંભળેલું હશે. તો આ મૂળમાં સંગ્રહ થયો કહેવાય ગાજરમાં. મૂળાની અંદર એવું થાય કે મૂળામાં શું છે, શરૂઆતના જે ભાગો છે એમાંથી ખોરાકનો સંગ્રહ થઈ મૂળો જે છે ને ત્રાક જેવો આકાર બનાવે. ત્રાકનો અર્થ એવો થાય બંને છેડેથી સાંકડો હોય ને વચ્ચેથી ફૂલાયેલો હોય. સલગમમાં એવું થશે, બીટમાં. એમાં જનરલી ભ્રમર આકાર, ભમેડા જેવો આકાર એમ આવું બીટમાં હોય. ડહાલિયા અને શક્કરિયાની અંદર ગુચ્છા પડે, એટલે કે આવી રીતે ડહાલિયા જે છે ગુચ્છમાં હોય. ડહાલિયા શક્કરિયા જેવા આવે, થોડીક સાઇઝ નાની હોય. શક્કરિયા સ્વાદે ગળ્યા લાગે, ડહાલિયા એટલા બધા ગળ્યા ન લાગે. અને છેલ્લે આપણે વાત કરીએ શક્કરિયાની. શક્કરિયામાં શું હોય? આવી રીતે આખી જમીનની અંદર એક શાખા હોય. દરેક શાખામાંથી શક્કરિયાઓ જે છે ઉત્પન્ન થતા હોય. તમને 3 ઉદાહરણ આપ્યા છે અને પૂછ્યું છે કે તમે શું આવી અન્ય વનસ્પતિઓને જાણો છો? તો અમે લખી નાખવાનું. આ જાણી જ છીએ બધાને આપણે. આ ગાજર, આ મૂળો, આ બીટ, આ ડહાલિયા અને આ શક્કરિયા. તો આ ખોરાક સંગ્રહણ. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ શ્વસન મૂળ વિશે. એટલે કે એવા મૂળ કે જે શ્વસનની ક્રિયા કરે. શું દર્શાવે? શ્વસનની ક્રિયા દર્શાવે. જે મૂળ શ્વસનની ક્રિયા દર્શાવે તેને શ્વસન મૂળ કહેવામાં આવે. આ શ્વસન મૂળ જે છે એ તમને તિવાર અને રાઇઝોફોરા જેવી મેનગ્રુવ્સ વનસ્પતિઓમાં જોવા મળશે. મેનગ્રુવ્સ એટલે કે દરિયા કિનારે અથવા તો દલદલીય વિસ્તારમાં, એટલે કે કીચડવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ. આવી વનસ્પતિઓ શું કરે? તો કે પોતાના મૂળને જમીનમાંથી બહાર કાઢે હવાના સંપર્કમાં. મૂળને જમીનમાંથી બહાર હવાના સંપર્કમાં લાવે. આવી વનસ્પતિના જે મૂળ હોય ને એ મૂળ આવા હોય.
છિદ્રો જોવા મળે. આ મૂળને શ્વસન મૂળ કહેવામાં આવે અને આ બધા જે છે એ છિદ્રો છે એના દ્વારા એ ઓક્સિજન સ્વીકારે. ત્રીજા નંબર ઉપર સ્તંભ મૂળ. વડ હોય ને વડનો જ્યારે ઘેરાવ વધે તો વડ એમાંથી અસ્થાનિક મૂળ બહાર પાડે. વાત કરીએ હમણાં અસ્થાનિક મૂળ, હા, એટલે એને વડની વળવાઈ કહેવાય. એ મૂળ શું કરે તો કે જમીનમાં ઉતરે. વળવાઈ હોય ને લાંબી થઈને જમીનમાં ઉતરે અને એને આધાર પૂરો પાડે. એટલા માટે એને સ્તંભ મૂળ એટલે થાંભલા જેવા મૂળ કહેવામાં આવે. વડનો ઘેરાવો વધ્યા બાદ વડમાંથી અસ્થાનિક મૂળની શાખાઓ બહાર નીકળી જમીનમાં દાખલ થઈ વડને યોગ્ય આધાર આપે છે. આવા મૂળને સ્તંભ મૂળ કહેવામાં આવે, જે યાંત્રિક આધાર આપવાનું કામ કરે છે. એટલે એમાં ઉદાહરણ વડ જ છે. ધારી લો કે આ આપણું વડ છે. આ જમીન છે. તો વડમાંથી નીકળતી આવી શાખાઓ કે જેને વડની વળવાઈઓ કહેવાય, આ જમીનમાં ઉતરી જાય અને એને આધાર આપે. વડની શાખાઓ જે હંમેશા અસ્થાનિક હોય, કારણ કે આ બધી ભ્રૂણમૂળમાંથી નથી નીકળતી. બરાબર. નેક્સ્ટ અવલંબન મૂળ. આનું ઉદાહરણ વડ. કે જેને વળવાઈઓ કહેવાય. છેલ્લું અવલંબન મૂળ. અવલંબન મૂળ જે છે ને મકાઈ અને શેરડી જેવી વનસ્પતિઓમાં જોવા મળે. મકાઈ અને શેરડીમાં શું હોય કે ઉદાહરણ તરીકે આપણે વિચારો કે આ એક શેરડી, આ શેરડી છે. શેરડી બીજું કંઈ નથી, એક પ્રકાંડ જ છે. આ જમીન છે અને નીચેની બાજુએ એમાંથી મૂળ નીકળે છે. શેરડી એકદળી વનસ્પતિ છે, એટલે જે મુજબ આપણે વાત કરી મકાઈ પણ એકદળી છે કે એકદળી વનસ્પતિમાં તંતુમય મૂળતંત્ર હોય અને એ તંતુમય મૂળતંત્ર છીછરું હોય, બહુ અંદર ઊંડે સુધી જમીનમાં ન ઉતરેલું હોય. બરાબર. એટલે શું થાય કે જેમ જેમ આની સાઇઝ વધે, લંબાઈ વધતી જાય ને એમ વજન એ વધતો જાય, વૃદ્ધિ કરશે એટલા માટે. એટલે આના ઉદાહરણમાં પહેલાં આપણે લખી નાખી. મકાઈ અને શેરડીમાં અવલંબન મૂળ જોવા મળે. વૃદ્ધિ થવાથી છોડનું કદ વધે છે. આવી વનસ્પતિઓમાં મૂળતંત્ર છીછરું હોય છે. હવે છીછરું એટલે ખબર પડશે ને. બરાબર. આથી વધારાના આધારની જરૂરિયાત પડે છે. શેરડીમાં જમીનની નજીકની ગાંઠમાંથી આવા અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જે જમીનમાં દાખલ થઈ યોગ્ય આધાર આપે છે. શું થાય જો જમીનની સૌથી નજીકની શાખા એટલે આ ગાંઠ, આ દરેક ગાંઠ જ કહેવાય. આ એક, આ બીજી ગાંઠ, આ ત્રીજી ગાંઠ, આ ચોથી ગાંઠ. તો આ ગાંઠ જે છે એમાંથી આવા મૂળ બહાર આવે, જે જમીનમાં જાય અને એને યોગ્ય આધાર આપે
તો આવા મૂળને અવલંબન મૂળ કહેવામાં આવે. બરાબર, જે પણ કેવા હોય અસ્થાનિક હોય.